શું તમે એવા બ્રેન સ્ટ્રોક વિશે જાણો છો કે તેમાં ડૉક્ટર પોતે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ બ્રેન સ્ટ્રોક થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે? આવા બ્રેન સ્ટ્રોકને ક્રિપ્ટિક બ્રેન સ્ટ્રોક તરીકે ઓળખવામાં આવે છે. હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ક્રિપ્ટિક બ્રેન સ્ટ્રોક થવાના ઘણા કારણો હોય છે. એમાંના 5 મુખ્ય કારણો છે. નંબર 1, એટ્રિયલ ફિબ્રિલેશન, કે જેમાં હૃદયના ધબકારા અમુક સમય માટે અનિયમિત થઈ જતા હોય છે અને દર્દીને બ્રેન સ્ટ્રોક આવે છે. આ કન્ડિશન ઘણીવાર મિસ થઈ જતી હોય છે. નંબર 2, PFO, પેટર્ન ફોરામેન ઓવલ, કે જેમાં હૃદયની અંદરની દિવાલમાં નાનું કાણું હોલ થઈ ગયેલું હોય છે અને જેમાંથી બ્લડ ક્લોટ શિફ્ટ થઈને મગજની નાની નાની નસોને બ્લોક કરી દેતું હોય છે. નંબર 3, હાઇપરકોગ્યુલેશન પ્રોફાઇલ. અમુક ડિસીઝ કે જેમ કે કેન્સર કે પછી ઓટોઇમ્યુન ડિસીઝમાં બ્લડ કોગ્યુલેશન પ્રોફાઇલ એબનોર્મલ થઈ જતી હોય છે, જેના કારણે બ્લડ નોર્મલ બ્લડ કરતાં વધારે સ્ટીકી થઈ જતું હોય છે. ઘણા એવા જીનેટિક ફેક્ટર પણ હોય છે કે જે હાઇપરકોગ્યુલેશન માટે જવાબદાર હોય છે અને દર્દીને બ્રેન સ્ટ્રોક આવે છે. નંબર 4, વાસ્ક્યુલાઇટિસ. મગજની નસોમાં ઇન્ફેક્શન થવાના કારણે પણ બ્રેન સ્ટ્રોક આવી શકે છે. નંબર 5, ડ્રગ એબ્યુઝ, કોકેન, એમ્ફેટામાઇન યુઝ કરનારા દર્દીઓમાં પણ આ રીતનો સ્ટ્રોક જોવા મળે છે. તેમજ સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ, સેડેન્ટર લાઇફસ્ટાઇલ જીવવાવાળા દર્દીઓમાં પણ આ રીતનો ક્રિપ્ટિક સ્ટ્રોક જોવા મળે છે. ઘણા એવા કારણો હોય છે કે જે આપણે લાઇફસ્ટાઇલમાં મિસ થઈ જતા હોય છે, પણ જે બ્રેન સ્ટ્રોક થવા માટેના મુખ્ય પરિબળો હોય છે.